सत्यम जन विरोधाय असत्यम जनरंजनम। सत्यम जन विरोधाय असत्य जनरंजनम। सत्यम जन विरोधाय असत्य जनरंजनम। सुरा विक्रियते स्थाने ददीक्षीरं गृहे गृहे। सुरा विक्रियते स्थाने ददीक्षीरं गृहे गृहे। सत्यम जन विरोधाय મેન તમે હંમેશા સત્યનો વિરોધ કર્યો છે। આને કેમ કબીરજીનો વિરોધ નથી? વિરોધ જ કહેવાય ને, પાછા ના આવ્યા એટલે શું? સાચી વસ્તુ તમને ગમશે નહીં। હંમેશા મેન તમે સત્યનો વિરોધ કર્યો છે। અને અસત્ય જ્યાં હોય ને ત્યાં લોકોના ઢગલા થાય। જ્યાં ખોટું ડીંડક હાલતું હોય ને ત્યાં લોકોને ભેગું થવાનું મન થાય। ટોળે ટોળા વેળા હોય અને ન્યાય એને ફુરસદે મળી જાય, બધું કામ હોય તોય। હા, કારણ કે અસત્ય છે એ મારા ને તમારા મનોરંજનનું કારણ બને છે। પછી દાખલો આપ્યો, સુરા વિક્રિયતે સ્થાને। સુરા એટલે દારૂ। દારૂ એક જ ઠેકાણે મળતો હોય, એની દુકાનો ન હોય જાજી। હા, જ્યાં છૂટ હોય ત્યાં એક જ બાર હોય, આજુબાજુમાં જાજા બાર ન હોય પાછા। જ્યાં છૂટ હોય ને તો બીજા રાજ્યોમાં તમે જો સુરા વિક્રિયતે સ્થાને, આપણે ત્યાં છૂટ નથી તો છાનું મૂનો મળે છે। હા, મળતો હોય છે, એક ઠેકાણે જ મળતો હોય। સુરા સુરા વિક્રિયતે સ્થાને, એક ઠેકાણે મળતો હોય તો એવો લપાતો છુપાતો ત્યાં જાય, ત્યાંથી બાટલી લાવીને પોતાની ઘેર આવીને પીવે। પણ ઘી અને દૂધ જેવી સાચી વસ્તુ ઘેરે ઘેરે છે, છતાં આપણને એની કિંમત છે એમ કહ્યું। ખોટી વસ્તુની પાછળ તમે પાગલ બનો છો। સુરા વિક્રિયતે સ્થાને દધીક્ષીરમ ગૃહે ગૃહે। દધીક્ષીરમ, દૂધ દહીં અને ઘી બધાયના ઘરમાં છે। અને દૂધ દહીં ઘી જેવી મોટી વાત આ જગતમાં કઈ? ખાવા પીવાની વાત આવે તો અહીંયા પહેલી વાત, પહેલો નંબર કહેવાય ને, દૂધ લાવો, ઘી લાવો, દહીં લાવો। જમતી વખતે દારૂ પીવો છો, પણ છતાં એ મૂલ્યવાન, બોલો મૂલ્યવાન, અને એ પીવે એ પાછો મોટો ગણાય। તો ખોટી વસ્તુ છે એ મારા ને તમારા મનનું રંજન કરે છે। જ્યાં ખોટાઈ હોય ને ત્યાં માણસ દોડે છે હંમેશા। તમે જો સાચી વસ્તુની આપણને ઓળખાણ જ નથી। એટલે દધીક્ષીરમ ગૃહે ગૃહે, તો સત્યમ જન વિરોધાય, મેન તમે હંમેશા સત્યનો વિરોધ કર્યો છે। અને અસત્ય મારા ને તમારા મનોરંજનનું કારણ બન્યું છે। તો સંતોને ઓળખવા એ મહત્વની વસ્તુ છે। અને સંતની યોગ્યતા કેમ પરખાય એ મેં આપને કહ્યું કે સંતની યોગ્યતા, એક અખંડ નામ સ્મરણ, બીજી સેવા, ત્રીજો સ્નેહયુક્ત સ્વભાવ। એની ઓળખાણ કરવાની રીત છે। અખંડ નામ સ્મરણ, એના મુખમાંથી નામનું સ્મરણ જ નીકળ્યા કરતું હોય। બીજું સેવા ભાવ હોય એના જીવનમાં, સદાચારથી ભરેલું એનું જીવન હોય, સ્નેહથી ભરેલું એનું જીવન, એની આંખોમાં પ્રેમ નીતરતો હોય। તો એ સંતની યોગ્યતા છે। અને સંત સંગતિનું પરિણામ તરત મળે છે। એટલે સંતોની ચિંતા થાય કે ભાઈ અહીંયા મને મળવા આવ્યો તો એનું પરિણામ શું છે? પરિણામ મળવું જોઈએ। હવે આગળની ચોપાઈમાં એમ કહે છે કે ભગવાન આ જગતમાં આવ્યા શરીર ધરીને, ઘણા બધા સંકટો વેઠા, સાધુઓને સુખી કર્યા, પરંતુ એના નામે તો અનેકોને તાર્યા છે। સંતોના સંગનું પરિણામ નામ પ્રેમ છે। એક વખત તમને સંતોનો સંગ થઈ જાય, નામમાં તમને પ્રેમ થઈ જાય, એનું પરિણામ છે નામ પ્રેમ। રામ ભગત હિત નરતનુધારી। રામ ભગત હિત નરતનુધારી। રામ ભગત હિત
નરતનુ ધારી રામ ભગત હિત નરતનુ ધારી સહે સંકટ કિએ સાધુ સુખારી સહે સંકટ કિએ સાધુ સુખારી સહી સંકટ કિએ સાધુ સુખારી સહે સંકટ કિએ સાધુ સુખારી રામુ સપ્રેમ જપત અનયાસા નામુ સપ્રેમ જપત અનયાસા રામુ સપ્રેમ જપત અનયાસા રામુ સપ્રેમ જપત અનયાસા ભગત હોય મુદ